ભાભી આજે તારો 88th બર્થડે. इधर देखिए. અમે બધાએ નક્કી કર્યું હતું કે અમે તારી સાથે ખૂબ મજા કરીશું આજના દિવસે. બધા સાથે મળીશું. દિવાળી છે, તારો જન્મદિવસ છે, પણ કોવિડના હિસાબે પોસિબલ નથી થયું. ઉદી સાધના આપણી સાથે ઓનલાઈન મોજૂદ છે. બધા જ છે, તારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન, બધા ઝૂમ ઉપર તને, અને એ રીતે આપણે ઇન્ટરનેટના સહાય આપણે આ બર્થડે તારો ઉજવીએ છીએ. આજે ભાભી મને ભાઈની બહુ જ યાદ આવે છે. ભાઈ એક બહુ નિષ્ણાત ડૉક્ટર હતા. બહુ જ એમના હાથમાં જશ બહુ હતું. એમને બહુ માણસો મેળવ્યા અને બધાનું ખૂબ કરી શક્યા. એ બધું કરી શક્યા કારણ કે એની પાછળ ભાભી તું હતી. તું ભાઈની પાછળ એક રોક સોલિડ એમનો બેકબોન હતી, ઊભી હતી ભાઈની પાછળ, અને ભાઈ આ બધું કરી શક્યા. ભાભી તને ભાઈએ ખૂબ હિંમત આપી, ખૂબ કરવાની, પોતાની જાતે કરવાની તને મુભા આપી, અને તે એનું ચીઝ કર્યું છે ભાભી. તું આખી જિંદગી કંઈક ને કંઈક શીખવાની પાછળ, ખૂબ વાંચવાની પાછળ, એન્ડ બધું જ અપડેટ છું બધી વસ્તુઓની બાબતમાં. તને તારા ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા એટલો સરખી રીતે તું બધાને ઓળખે છે અને બધા તારી નજીક છે. બસ ભાભી, તારી આ જે ઉર્જા છે ને, એ અમને બધાને આપો. અમે બધા આ જન્મદિવસ કરતી વખતે વિચાર કરતા હતા કે આપણે શું કરીશું, શું આપીશું, પણ ભાભી અમે તને શું આપી શકીએ? અમારે તો તારી પાસેથી ખાલી આશીર્વાદ જ જોઈએ છે. બસ તું તારું હાથ અમારા માથે રાખ અને આપણે તારો જન્મદિવસ આમ જ વર્ષો 100મો જન્મદિવસ પણ ઉજવશું. હેપી બર્થડે ભાભી. Bhabhi, you are great. Don't know what to say about you. At the age of 87, જે તારામાં જોશ અને જુસ્સો છે, હેટ્સ ઓફ ટુ યુ. આપણા ઘરનો તું આધાર સ્તંભ છે, અને બધા જ ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રન અને ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન બધાની શું ખાસિયતો છે, બધાની શું જરૂરિયાતો છે, અને બધાએ આગળ શું કરવું જોઈએ એ બધું જ તને ખબર છે. મારા ઘરમાં તો એક બ્રીદ વાક્ય છે કે ભાભી શું કહે છે. કોઈ બી મેજર ડિસિઝનમાં ભાભી શું કહે છે એ વધારે એના પરથી નક્કી થાય કે આગળ શું કરવું જોઈએ આપણે. એ સ્પેશિયલી રમેશની બાબતમાં. પછી ભાભી, નાનપણથી જ યુ હેડ અ સોફ્ટ કોર્નર ફોર મી. આઈ વોઝ ઓલવેઝ યોર ફેવરેટ એન્ડ ટીલ નાઉ આઈ એમ યોર ફેવરેટ. તે મને ક્યારે પણ તારી બીક નથી લાગી, અને યુ લાઈક ટુ બી પરફેક્ટ એન્ડ યુ લાઈક પરફેક્શનિસ્ટ. ભાઈ groomed you. Bhai made you learn English. You were just 4th standard pass. But Bhai made you learn English, and you could understand English so well that you were comfortable in Bhai's doctor's company. Bhai made you read books. અને આ તારે બુક્સ વાંચવાની ટેવનું તે આજ સુધી જતન કર્યું છે, અને બુક્સ વાંચવું એ તારો મેજર ટાઈમ પાસ છે અત્યારે. અને એના કારણે જ તું દુનિયાના લેટેસ્ટ ન્યૂઝથી અપડેટેડ હોય છે, અને તું યુ લાઈક ટુ લર્ન ન્યૂ થિંગ્સ, એન્ડ દેટ્સ વાય યુ લાઈક આઈપેડ્સ. વિથ બધી જ કલાઓ તારી ગળથુથીમાં છે, સ્પેશિયલી એમ્બ્રોઇડરી, કુકિંગ એક્સેટ્રા. Bhai used to say, if Bhabhi completes a sari at 12 o'clock, which she has been doing since long, at 12 o'clock in the night, she will start a new sari at 12:05. That was her enthusiasm, and till now she is so enthusiastic. We all have inherited her different hobbies in us. I have inherited her embroidery and cooking and feeding people. She used to love cook new things and feed people the way I do. I would like to mention one special thing about her relations with her daughter-in-law Meena. ભાભી, તું અને મીના, તમારા બંનેના જે રિલેશન છે એ દુનિયાની કોઈ બી સાસુના વહુના આવા રિલેશન્સ ના હોય. તમે મા દીકરીથી પણ એકબીજાને વધારે ચાહો છો, અમારાથી પણ વધારે.
અને એના કારણે જ તું આજ સુધી આવું સરસ જીવન જીવી શકી છું. જ્યારે વેન ભાઈ લેફ્ટ, વી ઓલ થોટ how will Bhabhi survive? We were worried of how will she survive, and you could because of Meena. You both enjoy your company, each other's company, and you love to have learn new things, go around, and that's why I think Bhabhi, you will live 100 and till 100, and we'll celebrate your 100th birthday. Thank you. ભાભી, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તારી તબિયત એકદમ સારી રહે અને તું એટલી જ ઉત્સાહમાં રહે એ મારી ભગવાનની પ્રાર્થના છે. જ્યારે બી હું તારો વિચાર કરું ત્યારે મને 3-4 વસ્તુઓ બહુ જ રોજ યાદ આવે. એક તો હું જ્યારે નાનો હતો અને ભાઈ મારા ઉપર ગુસ્સે થતા ત્યારે તું મને બચાવતી. મને યાદ છે ખાટલાના નીચે તું મને છુપાવતી, કારણ મને સ્કૂલે ના જવું ગમતું નહોતું. હું ડિસ્લેક્સિક હતો અને ભાઈ બહુ ગુસ્સે થતા મારા ઉપર. મને કહેતા કે તું હજામની દુકાન ખોલવાનું છું. પણ તે હંમેશા મારી બચાવ કર્યો છે અને આજ પણ તું મારો બચાવ કરે છે. એ વસ્તુ કોઈ દિવસ નહીં ભૂલી શકું. બીજું, મને તારા બદલ એટલું બધું યાદ આવે કે તું મારી તબિયતની અને મારી ખાવાની બહુ ચિંતા કરે. એ ચિંતા ખાલી માં જ કરી શકે છે, બીજું કોઈ નથી કરી શકતું. જ્યારે બી તું મને પૂછે છે કે તારી તબિયત કેમ છે અને તું કેમ છું, ત્યારે મને બહુ જ સારું લાગે છે. ઘણીવાર મારી ઈચ્છા પણ બહુ થાય છે તારા ખોળામાં આવીને સૂઈને હું રડી લઉં, પણ હિંમત નથી થતી, ખબર નહીં કેમ. બીજી વસ્તુ, મારે તને માફી માંગવી છે. માફી એના માટે માંગવી છે કે મેં કદાચ તારા સાથે એટલો ટાઈમ નથી વિતાવ્યો જેટલો મેં તારી સાથે વિતાવવો જોઈએ. કારણ કે હું અહીંયા રહું છું, તું ત્યાં રહે છે, પણ જેવી રીતે જ્યોતિ ઉઠીને સાધના તારી ચિંતા કરે છે એવી રીતે હું પણ તારી ચિંતા કરું છું. કદાચ આઈ હેવ નોટ બીન ધ આઈડિયલ સન, પણ હું તને માફી માગું છું. તારું ને મીનાનું જે રિલેશનશિપ છે એ જોઈને બહુ જ સારું લાગે છે. મને યાદ છે અમારા જ્યારે મેરેજ થયા ત્યારે તારી જરાય ઈચ્છા નહોતી કે અમારા બંનેના મેરેજ થવા જોઈએ. ખબર નહીં ગયા ભાવનું તમારું બંનેનું એકબીજાને કંઈક દેવું બાકી હશે એટલે તમે ભેગા થયા છો. ચોથી વસ્તુ, મારે તને એટલું જ કહેવું છે કે તારે સેન્ચુરી મારવાની છે અને એ પહેલાં હું આ બધા પ્રોબ્લેમમાંથી બહાર આવીશ. મને યાદ છે ભાઈએ જતાં પહેલાં મને કીધું, પરાગ તું ચિંતા નહીં કરતો, તારું સારું થશે, તું સારો માણસ છું. અને એ વસ્તુને હું આજ સુધી હું પકડીને રાખું છું કે હું સારો છું, મારું ખરાબ નહીં થાય. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી અને મેં તારા આગળથી અને ભાઈના પાસેથી જ શીખેલું છું. એટલે એટલું તું યાદ રાખજે કે તું મારી જરાય ચિંતા નહીં કરતી. મારી તબિયતનું હું ધ્યાન રાખું છું અને મારું સારું જ થશે. હેવ અ વન્ડરફુલ યર અહેડ અને આપણે સેન્ચુરી મારવાની છે. હેપી બર્થડે. કેમ છે તું? અને તને અમે બહુ જ મિસ કરીએ છીએ. તું, તારા માટે હું શું કહું ભાભી. તું આખા ઘરનું આપણો મેઇન પિલર છું. તારાથી જ અમે બધા ભેગા છીએ. અને ભાભી, તું એટલી લવિંગ ને કેરિંગ છું અને તું કન્ટિન્યુઅસલી બધાની ચિંતા જ કર્યા કરે છે અને બધાને માટે તને બધા અમારા છોકરાઓની બધાની વેલબિંગની તને બહુ જ ફિકર હોય છે કન્ટિન્યુઅસલી. ભાભી, તું નાનપણમાં યંગ એજમાં તું કેટલી સ્ટ્રિક્ટ હતી અને મને બહુ જ તારી સખત બીક લાગતી હતી. તું જ્યારે તને ખબર પડી મારો પ્રકાશની બાબતમાં, એ વખતે મને તારી એટલી બધી બીક લાગતી હતી, હું તારી સામે આવવા બી ડરતી હતી. અને ત્યારે દઉણમાં ક્યારેક કોઈ પ્રકાશ નામ બોલે, એ પ્રકાશ લૂંડ હોય કે બીજું કોઈ હોય, તોય મારા હાથમાંથી વસ્તુઓ પડી જતી હતી ભાભી. પણ આફ્ટર ઓલ દેટ
આજે આપણે જોઈએ તો તારું ને પ્રકાશનું બી બોન્ડિંગ એટલું બધું સરસ છે, એટલે અને થેન્ક ગોડ ફોર દેટ. અને આઈ એમ શ્યોર જેટલી મને તકલીફ પડી એનાથી વધારે તને ને ભાઈને મેં તકલીફ આપી છે એ પીરિયડમાં, મેન્ટલી ખૂબ હેરેસ કર્યા છે મેં. ભાભી વેરી સોરી ફોર દેટ. અને તને ભાભી હું ભાભી અત્યારે જોઈએ તો યુ હેવ ચેન્જ સો મચ થ્રુ ધ ટાઈમ. એક ટાઈમ હતો જ્યારે તે મને અને પ્રકાશને આટલું બધું અપોઝ કર્યું હતું, અને જ્યારે અમારા છોકરાઓ મોટા થયા અને પ્રેમમાં પડ્યા ત્યારે યુ વર ધ ફર્સ્ટ વન કે અમને કહે કે ભાઈ તમે છોકરાઓને નારાજ ના કરો, એમની ઈચ્છા હોય એ ત્યાં જ એમના લગ્ન કરી આપો. ભાભી હું જ્યારે જ્યારે પુના આવું છું દર વખતે નક્કી કરું કે હું મેક્સિમમ ટાઈમ તારી જોડે સ્પેન્ડ કરું, પણ સમહાઉ એ નથી થઈ રહ્યું. આઈ વિશ કે આપણે એક ગામમાં રહેતા હોત તો હું તને એટલીસ્ટ રોજ જોઈ શકત, તને મળી શકત. આઈ રિયલી મિસ યુ ભાભી. અને તું ભાભી ખરેખર આપણા ઘરનું એટલું બધું બોન્ડિંગ તારાથી છે કે અમે ચારે ભાઈ બહેનો અને આ કઝિન્સ બી બધા અમારા છોકરાઓ બધા એકબીજાની જોડે એટલા સરસ બોન્ડ છે એમનો, અને એટલું એમને એકબીજા માટે પ્રેમ છે. આ નેક્સ્ટ જનરેશન સુધી આવ્યું છે જસ્ટ બીકોઝ ઓફ યુ ભાભી. ભાભી આઈ રિયલી લવ યુ અને આઈ મિસ યુ અ લોટ. હું વહેલામાં વહેલી તકે ટ્રાય કરીશ કે તને જલ્દી મળવા આવું.